નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સહયોગ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર યુનિટ 1 આર્ટિકલ્સ તેના વિશે અભ્યાસ કરીશું. પેજ નંબર 3. તો હું આ બુકમાંથી કરાવું છું. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ જોઈએ, એ અને એન આપેલા છે. તો આપણે જોઈએ કે આર્ટિકલ્સ જોઈએ તો આર્ટિકલ્સ કેટલા છે? 3 છે. કયા કયા? એ, એન અને ધ. ત્રણેયનો ઉપયોગ અલગ અલગ છે. ત્રણેયનો ઉપયોગ શું છે? અલગ અલગ છે. સૌથી પહેલા આર્ટિકલ્સ તરીકે જોઈએ આપણે કે સૌથી પહેલા આર્ટિકલ્સ તરીકે આપણે જોઈએ તો તો જોઈએ કે આર્ટિકલ અ ક્યારે મૂકવું. શું આર્ટિકલ આ જે અ છે તે આપણે ક્યારે મૂકવું? જ્યારે વાક્યના ઉચ્ચારની શરૂઆતમાં જો વ્યંજનથી થતી હોય ત્યારે અ મૂકવું. શું કહે છે? આ ધ્યાનથી સાંભળજો. જ્યારે વાક્યના ઉચ્ચારની શરૂઆત જો વ્યંજનથી થતી હોય ત્યારે અ મૂકવું. ઉચ્ચાર એટલે શું? ઉચ્ચાર એટલે ગુજરાતીમાં જો જોઈએ તો ગુજરાતી વર્ડની શરૂઆત વ્યંજનથી થતી હોય. જેમ કે વ્યંજન કયા કયા છે આપણે જોઈએ. વ્યંજન કયા આવશે? કથી જ્ઞ સુધી જે છે ને એને શું કહેવાશે? વ્યંજન કહેવાશે. અને આ જે અ, આ, ઈ એ બધા શું છે? સ્વર કહેવાશે. બરાબર. હવે જેમ કે હું એક એક્ઝામ્પલ આપું છું અહીંયા. કેટ. શું આપું છું? કેટ. કેટ વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? કથી થાય છે. તો કથી જ્ઞ સુધી શું છે? વ્યંજન. તો અહીંયા શું આવશે? વાક્યની શરૂઆત કથી થઈ છે તો અહીંયા આવશે અ કેટ. આવડે કે ના આવડે? વાક્યની શરૂઆત આપણે જોવાની છે સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે તેના ઉપરથી આપણે અ, એન કે ધ જે આવે તે આપણે મૂકવાનું રહેશે. હવે જોઈએ આગળ. આર્ટિકલ શા માટે મૂકવામાં આવે છે? આર્ટિકલ શા માટે મૂકવામાં આવે છે? તો આર્ટિકલ શા માટે મૂકવામાં આવે? જ્યારે ખરેખર આર્ટિકલનું કોઈ ગુજરાતી જ નથી. શું કહે છે? આર્ટિકલ શા માટે મૂકવામાં? જ્યારે ખરેખર આર્ટિકલ જે છે તેનું કોઈ ગુજરાતી જ નથી. પણ આર્ટિકલ મૂકવાથી ખબર પડે છે કે શું? આર્ટિકલ મૂકવાથી ખબર પડે છે કે પ્રાણી, વસ્તુ કે કોઈ જીવજંતુ એ એકવચન છે કે બહુવચન છે. તો હું આ ફરીથી બોલું છું કે આર્ટિકલ મૂકવાથી ખબર પડે છે કે પ્રાણી, વસ્તુ કે જીવજંતુ એ એકવચન છે કે બહુવચન છે. હવે આપણે જોઈએ વ્યંજનને ઇંગ્લિશમાં શું કહેવાશે? વ્યંજનને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ કહેવાય છે. અને હવે જોઈએ કે આર્ટિકલ્સનો ઉપયોગ જ્યારે કોઈ વસ્તુ કે અથવા કોઈ પ્રાણી એ એકવચન હોય ત્યારે આર્ટિકલ મુકાય છે. શું? આર્ટિકલનો ઉપયોગ જ્યારે કોઈ વસ્તુ કે અથવા કોઈ પ્રાણી એ એકવચન હોય ત્યારે આર્ટિકલ મુકાય છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. સ્પેલિંગની શરૂઆત જોવા જઈએ આપણે કે સ્પેલિંગની શરૂઆત જોવા જઈએ તો હું અહીંયા એક્ઝામ્પલ લખું છું NBA. તો શું લખું છું? NBA. ઓકે. હવે જોઈએ સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી છે. સ્પેલિંગની શરૂઆત શેનાથી છે? વ્યંજનથી. કેમ? અ છે. પરંતુ તેના ઉચ્ચારની શરૂઆત સ્વરથી. અહીં આર્ટિકલ એન આવશે. શું આવશે? એન આવશે. કેમ? કે સ્વર છે એટલા માટે અહીંયા આવશે એન. શરૂઆત તો વ્યંજનથી છે પરંતુ એના ઉચ્ચાર જે છે તેની શરૂઆત સ્વરથી થાય છે એટલે આર્ટિકલ અહીં એન આવશે. હવે આપણે વાત કરીએ એન વિશે. ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય, સ્વર એટલે મેં જે આગળ કીધું ને અ, આ, ઈ, ત્યારે આર્ટિકલ સ્વરૂપે એન મૂકવું. શું કરવું? ઉચ્ચારની શરૂઆત જ્યારે એન થી થતી હોય
એટલે કે સ્વરથી થતી હોય તો આર્ટિકલ સ્વરૂપે એન મૂકવું. એક્ઝામ્પલ તરીકે અહીંયા લઉં છું ઓરેન્જ. સ્પેલિંગની શરૂઆત સ્વરથી છે. સ્પેલિંગની શરૂઆત આપણે લખીએ ઓરેન્જ. તેના ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી જ છે. સ્પેલિંગની શરૂઆત શું છે? સ્વરથી જ છે અને ઉચ્ચારની શરૂઆત પણ સ્વરથી જ છે એટલે એન આવશે. શું આવશે? એન આવશે. હવે આપણે આગળ જોઈએ અ એન અને હવે જોઈએ આપણે ધ. તો શું આવશે? જ્યારે પણ વસ્તુ, પ્રાણી કે કોઈ પણ પક્ષીનો એકવાર ઉલ્લેખ થઈ ગયા પછી બીજા વાક્યમાં ફરી પાછું તેનો ઉલ્લેખ થાય ત્યારે ધ મૂકવો. શું કહે છે? જ્યારે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે કોઈ પણ પક્ષીનો એકવાર ઉલ્લેખ થઈ ગયા પછી જો બીજા વાક્યમાં ફરી પાછું તેનો ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ શું મૂકવું? ધ મૂકવું. બરાબર. જેમ કે અહીં આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે ઓરેન્જ. એક્ઝામ્પલ તરીકે જોઈએ ઓરેન્જ. આપણે એક્ઝામ્પલનું પછી કરાવીએ છીએ. પહેલાં આપણે એ એન અને ધનું જોઈ લઈએ. પછી હવે આપણે અહીંયા જોઈએ કે જુઓ આપણે યાદ રાખવા જેવું શું છે કે પહેલું સેન્ટેન્સ કઈ વસ્તુનું હોય, બીજું સેન્ટેન્સ એ જ વસ્તુનું હોય તો ત્યારે આર્ટિકલ સ્વરૂપે ધ મૂકવું. પહેલું જે હોય વાક્ય એ જ બીજું વાક્યની વસ્તુનું હોય તો આર્ટિકલ તરીકે આપણે શું મૂકવાનું છે? ધ મૂકવાનું છે. નિયમ, કારણ કે વસ્તુ, પ્રાણીનો એક વખત ઉલ્લેખ થઈ ગયો હોય, પહેલી વખત ઉલ્લેખ થયો હોય તો આર્ટિકલ સ્વરૂપે એ એન મૂકવું. પણ ફરી વખત એ જ વસ્તુનો ઉલ્લેખ થાય છે ત્યારે આર્ટિકલ સ્વરૂપે ધ મૂકવામાં આવે છે. બરાબર. જો વાક્યનો એક જ વખત ઉપયોગ થાય છે તો એનામાં એ અને એન મૂકવામાં આવે છે અને જો વાક્યની શરૂઆત એ હોય છે ને પછી ફરીથી એ જ વાક્ય આવે છે તો વાક્યમાં એમાં આર્ટિકલ સ્વરૂપે ધ મૂકવામાં આવે છે. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા હું જે બોલી તે બધું જ અહીંયા આવ્યું છે. આમાં હવે બુકમાંથી જોઈએ છે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો એક વચનમાં તો તે શબ્દની પહેલા અ આર્ટિકલ મુકાય છે. જેમ કે અ હાઉ, હોર્સ, અ કેટ્સ, અ ટ્રી. હવે અહીંયા જોઈએ કે એક્ઝામ્પલ છે ધનું. કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ ધ લાગે છે. જેમ મેં તમને કરાયું ને કે નિર્દેશ કર્યા પછી ફરીવાર પણ જો એનું જ નામ એ જ કહીએ, વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ તરીકે શું આવે છે? ધ લાગે છે. જેમ કે ધીસ ઇઝ અ કેટ, ધ કેટ ઇઝ વ્હાઇટ. ધેટ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. અહીંયા એક્ટિવિટી છે, આપણે જોઈએ. ફર્સ્ટ, ચિત્રો જોઈ અને એ કે એનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ જોઈએ ઇટ ઇઝ બ્લેન્ક એપલ. તો અહીંયા શું આવશે? અહીંયા જો એ છે, શું આવે અહીંયા? ચલો કોણ કહેશે? અહીંયા શું છે? ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય છે? અ. સ્વરથી થાય છે તો અહીંયા શું આવશે? ઇટ ઇઝ એન એપલ. સેકન્ડ જોઈએ ઇટ ઇઝ બ્લેન્ક ટ્રી. તો અહીંયા શું આવે છે? ટી. શેનાથી થાય છે? વ્યંજન થાય છે તો શું આવશે? ઇટ ઇઝ અ ટ્રી. થર્ડ જોઈએ ઇટ ઇઝ બ્લેન્ક એક્સ. તો અહીંયા શું આવશે? એન. શેનાથી થાય છે આની શરૂઆત? સ્વરથી થાય છે. કેવી રીતના? ફોર ઇટ ઇઝ બ્લેન્ક એગ. તો અહીંયા ઈ છે, સ્વર આવ્યા તો અહીંયા શું આવશે? એન. ઉચ્ચારની શરૂઆત ઈથી થઈ છે એટલે અહીંયા આવશે એન. 5 ઇટ ઇઝ બ્લેન્ક બોટ. તો શું આવશે? બોટ છે. વ્યંજન આવ્યા તો અહીંયા શું આવશે? ઇટ ઇઝ અ બોટ. તેવી રીતના 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 તમારે હોમવર્કમાં કરવાનું છે. આ શરૂઆત, ઉચ્ચારની શરૂઆત શેનાથી થાય છે એ પરથી તમારે એ અને એન મૂકવાનું રહેશે. હવે આપણે જોઈએ કે મેં આગળ તમને કીધું કે વસ્તુ, પ્રાણીનો એક વખત ઉલ્લેખ થઈ ગયો હોય
ત્યારે પહેલી વખત ઉલ્લેખ થયો હોય તો આર્ટિકલ સ્વરૂપે શું મૂકવાનું? એ અને એન મૂકવું. પણ ફરી વખત એ જ વસ્તુનો ઉલ્લેખ થાય છે ત્યારે આર્ટિકલ સ્વરૂપે મૂકવામાં આવશે ધ, જે વાક્યની શરૂઆતમાં હશે. તેના એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ. ક્વેશ્ચન નંબર 2, એ એન અથવા ધનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ છે અહીંયા, ધીસ ઇઝ બ્લેન્ક ઓક્સ, ધ ઓક્સ ઇઝ બ્લેક. તો અહીંયા શું આવ્યું? ઓ આવ્યો. ઓ શું છે? ચલો કોણ કહેશે? સ્વર છે. ઓકે, સ્વરમાં આવે છે તો અહીંયા શું આવશે? એન આવ્યો. અને એ જ વાક્યનું અહીંયા આવે છે તો શું આવશે? ઓક્સ છે. ફરીથી એ જ વાક્યનો ઉલ્લેખ થયો તો અહીંયા શું આવશે? ધ. તેવી રીતના હવે આપણે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ફર્સ્ટ જોઈએ, ધીસ ઇઝ બ્લેક એન્જિન, બ્લેક એન્જિન ઇઝ બ્લેક. તો શું આવશે? વાક્યની ઉચ્ચારની શરૂઆત શેનાથી થઈ છે? ઈ. ઈ એટલે કે ઉચ્ચારની શરૂઆત સ્વરથી કરવામાં આવી છે તો શું આવશે અહીંયા? એન. અને એ જ એન્જિનની જ ફરીથી વાત કરવામાં આવી છે તો અહીં આવશે ફરીથી એ જ એન્જિનની વાત થઈ છે તો અહીં આવશે ધ. શું આવશે? ધ. તો વાક્ય શું બનશે? ધીસ ઇઝ એન એન્જિન, ધ એન્જિન ઇઝ બ્લેક. તો આવડે કે ના આવડે? તેવી રીતના સેકન્ડ જોઈએ, ધેટ ઇઝ બ્લેક બલૂન, બ્લેન્ક બલૂન ઇઝ બ્લુ. ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થઈ છે? બ. બલૂન એટલે કે વ્યંજનથી કરવામાં આવી છે તો શું આવશે? એ આવશે. પછી એ જ વાક્યની ફરીથી થઈ છે બલૂન ઇઝ બ્લુ તો શું આવશે અહીંયા? ધ. આ જ વસ્તુની વાત બીજા સેન્ટેન્સમાં કરવામાં આવી છે એટલે આપણે ત્યાં મૂકવામાં આવે છે ધ. તો વાક્ય જોઈએ, ધેટ ઇઝ અ બલૂન, ધ બલૂન ઇઝ બ્લુ. તેવી રીતના થર્ડ જોઈએ, ધીસ ઇઝ બ્લેન્ક આઈસ્ક્રીમ, બ્લેન્ક આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. તો શું આવે છે? આઈસ્ક્રીમ. ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થઈ છે? સ્વરથી કરવામાં આવી છે તો શું આવશે? એન આવશે. અને એ જ વાક્યની બીજા સેન્ટેન્સમાં વાત કરવામાં આવી છે આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ તો અહીંયા શું આવશે? ધ. ઓકે, વાક્ય જોઈએ, ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ, ધ આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. ફોર્થ જોઈએ, ધેટ ઇઝ બ્લેન્ક ફ્લાવર, બ્લેન્ક ફ્લાવર ઇઝ યલો. શું આવે છે? ફ્લાવર. તો ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થઈ છે? વ્યંજનથી કરવામાં આવી છે તો અહીં આવશે અ. અને એ જ વાક્યની શરૂઆત અને એ જ વાક્ય બીજા વાક્યમાં આવ્યું છે ફ્લાવર ઇઝ યલો તો અહીંયા આવશે ધ. ધેટ ઇઝ અ ફ્લાવર, ધ ફ્લાવર ઇઝ યલો. ઓકે, 5 નંબર જોઈએ, ધેટ ઇઝ બ્લેન્ક બાઇસિકલ, બ્લેન્ક બાઇસિકલ ઇઝ બ્લેક. તો ઉચ્ચારની શરૂઆત ક્યાંથી આવી છે? બાઇસિકલ. તો ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય છે? બાઇસિકલ. અહીંયા આવશે એન અને અહીંયા આવશે ધ. એ જ વાક્યની ફરીથી થાય છે તો ધેટ ઇઝ એન બાઇસિકલ, ધ બાઇસિકલ ઇઝ બ્લેક. હવે તેવી રીતના 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. હવે અહીંયા જોઈએ ક્વેશ્ચન નંબર 3, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી લખો. શું કીધું છે? ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. તો અહીંયા આપણને ઓરેન્જ બોક્સ, એપલ બુક, ટ્રી, એગ, કાઇટ બધું આપેલું છે. તો આપણે એક વાક્ય બનાવીએ. જેમ કે ઓરેન્જનું એક્ઝામ્પલ આપણને આપ્યું છે. ઉચ્ચારની શરૂઆતથી આપણે જોવાનું છે કે એ આવશે કે એન આવશે. હવે હું કહી દઉં, ક થી જ્ઞ સુધી શું છે? વ્યંજન. અને અ, આ, ઈ શું છે? સ્વર. અહીંયા એક વાક્ય બનાવ્યું છે. ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય છે? ઓરેન્જ. ઓરેન્જ જે આપણે આગળ જોયું હતું. તો અહીંયા બનાવ્યું છે ઇટ ઇઝ એન ઓરેન્જ. ઓકે, તેવી રીતે અહીંયા આપણે સેકન્ડ વાક્ય બનાવીએ. બુક આપ્યું છે, બુક. શેનાથી થાય છે શરૂઆત? વ્યંજનથી થાય છે, બુક. તો વ્યંજન એટલે કે શું આવશે? એ. તો આપણે વાક્ય અહીંયા શું બનશે? ઇટ ઇઝ અ બુક. બને કે નહીં? તેવી રીતના સેકન્ડ એપલ આપ્યું છે.
હવે શરૂઆત ક્યાંથી થાય છે તેની? એપલ સ્વરથી થાય છે, તો અહીંયા શું આવશે? It is an apple. ઓકે, થર્ડ જો બુક આપ્યું છે, શરૂઆત ક્યાંથી થાય છે તેની? બુક એટલે કે વ્યંજન આવશે, તો અહીંયા વાક્ય શું બનશે આપણે બનાવીએ તો? It is a book. બને કે નહીં? હવે તેવી રીતના આમાંથી ટ્રી, એગ, કાઇટ એ બધા વાક્યો તમારે અહીંયા બનાવવાના છે, તમારું આજનું હોમવર્ક. તો સ્ટુડન્ટ, આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. મેં તમને ગ્રામરમાં જે એક્ટિવિટી કરાવી, આર્ટિકલ્સ યુનિટ આપણે જે ચાલ્યું એ તમારે અંદર બુકમાં પૂરવાનું રહેશે. એ તમારું આજનું હોમવર્ક. થેન્ક યુ.